આવે છે ને મચ્છર કરે છે એટલે વાતાવરણમાં થોડુંક પલટો આવી ગયો છે. એને આને શું કહેવાય? આને હા, હવે ઈ ખબર નહીં શું કહેવાય. હવે પ્રિન્ટ છે પણ આ ઓલા આને જે આ પ્રિન્ટ છે ને એને શું કહેવાય? જાય દરવાજો ખોલે ને દરવાજા પાસે જ બેઠી હતી તે શું ગુસ્સો કરે, મારે આ બધું ફેંકી દેવું છે ને મારે આમ કરવું છે. તું મેરા ધર્મા તું એટલે તમારી સામે ગાઉં છું. કયો જો આજે મને રે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજે છે ને સવારમાં મચ્છરિયું આવે છે, નકરું વરસાદ આવે છે ને મચ્છર કરે છે એટલે વાતાવરણમાં થોડુંક પલટો આવી ગયો છે. રેશમા બેન ક્યાં છે તે નથી ખબર. મમ્મી અહીંયા કારીગર ક્યાંક કરે છે. મમ્મી ગુડ મોર્નિંગ. તો બધાને જય શ્રી કૃષ્ણ અને સુપ્રભાત સાથે. આજે છે ને અમે થોડુંક રિનોવેશન કરવા બેઠા છીએ. એમાં એવું હતું કે આ પગ લૂછણિયું છે ને એ આપણે પગ મૂક્યું ને એટલે લસરવા માંડ્યું હતું. એટલે મમ્મી એની પાછળ છે ને આમ ઓલું ટી શર્ટ મૂક્યું અને હવે એને આને શું કહેવાય? આને હવે ઈ ખબર નહીં શું કહેવાય. હવે પ્રિન્ટ છે પણ આ ઓલા આને જે આ પ્રિન્ટ છે ને એને શું કહેવાય? આ શેની પ્રિન્ટ કહેવાય? રબર જેવી આવે એટલે એ તો નથી ખબર પણ મેં ઈ મૂકીને પછી લસરમાં લૂછણિયાને ધક્કો માર્યો ને એટલે લસર્યું નહીં એટલે આપણને કન્ફર્મ થઈ ગયું કે આ હવે લસરે નહીં. એટલે આના ઉપર મેં પણ મમ્મી હું તમને એક વાત કહું કે આ પગલું સણિયું જ્યાં ભીનું હશે ને પછી એને માથે મૂકશું ને એટલે આ છે ને ફરસારે ચોટી જશે. આવડું આ ચોટી જશે? હા, ફરસારે. હા, અને પછી પગલું સણિયું વયું આવશે પણ આનું સ્ટીકર છે ને એ ફરસારે રહી જાય. આ ચીપકી જશે એવું છે? આપણે ખબર નીચે ઓલું પગલું સણિયું એક સોટી ગયું હતું પણ એમાં તો એને કઈક લગાવ્યું હતું મધુમાસીની રહેતા ત્યારે ને પણ એને કઈક લગાવ્યું હતું ચીપકે તું લસરે નહીં એને કઈક લગાવેલું હતું. તો આ છે ને એ જો ભીનું ફર્શ ભીનું હશે ને તો આ એન માથે મૂકશું ને આપણે મુકાઈ જાય. નો મૂક્યું આપણે પણ મુકાઈ જાય ને તો આ સ્ટીકર ત્યાં ચોટી જાય તો મારું ફેલ જશે મહેનત. અને આમ મૂકો તો અંદરની સાઈડ તો ઈ લસરે પછી જો કે લસરે છે નહીં. લસરે છે કે નહીં? હા, નથી લસરતું. હા તો એમ મૂકો કારણ કે ઓલું સ્ટીકર છે ને ચોટવા કરશે અને ભીનું આપણે છોકરાઓ તો ભીનું કરતા જ હોય. અરે એમાં તો કઈ પૂછવાનું. મારે જયારે મારી કેવાય ને બાલ સેના જયારે શરૂઆત કરે તોફાનની ત્યારે તો એમાં કઈ મસ્તી મજાક ને ધીંગા મસ્તી જ હોય. પછી એમાં એકાદ બે રોવે ને એકાદ બે હસે ને મારા હયાસભાઈ તો આમ દૂર ઉભા બેન ચાળા કરી આવે, ઓલા બે રાડો નાખે, બે ને બહુ ગુસ્સો આવે એટલે ચાલતો જાય ચાળો કરતો જાય પોતે આમ નીકળી જાય. પછી ઓલા બે એટલા ચીડાય ને કાલ સાંજે જેવું છું તું મને ઉપર અવાજ આવતો હતો. એમાં હું થયું ઘડીક વાર થાય ને ત્યાં દરવાજો ખોલે બેન કરતા હતા ઓઇલ ઓલો શું કહેવાય ઓઇલ પેન્ટ. હા, એ પેન્ટ કરતા હતા અને એક તો એને હોમવર્ક જાજુ થપ્પો લઈને બેઠા હતા એટલે ઈ ટેન્શન હતું. એમાં આવે ને જાય દરવાજો ખોલે ને દરવાજા પાસે જ બેઠી હતી તે શું ગુસ્સો કરે, મારે આ બધું ફેંકી દેવું છે ને મારે આમ કરવું છે ને તે મેં પણ એટલો બધો ગુસ્સો કરસ થોડીક આગી બેસ ને એ કે પણ આને શું આ કામ છે? મેં બધાને કામ હોય આપણે કોઈને કઈ કહેવાય નહીં. આપણે આપણી સેફટી બેહાય મેં થોડીક આમ આગી બેસ ને તો કોઈ ન નડે. તું રસ્તામાં બેસ તો બધાને આવવા જવામાં તકલીફ થાય. તો મેં તો એમ થોડું હાલે તું મેં બધું સ્વતંત્ર કરીને બેસ આખો રૂમ તો તે તમે બસ બંધ થાવી કે તમે એને તો એની સાઈડ જ લેતા હોય મારી સાઈડ લેતા જ નથી. મેં તારી સાઈડ લીધા જેવી જ નથી. તારી સાઈડ કેમ લેવી? એને છે ને બબી આ આપણા છોકરા છે ને ચાળા લખણા તો ખરા બહુ જ છે. એમાં અયાંશ વધારે પછી અયાંશ નો ચાળો જો કોક કરી આવે ને તો એનાથી પોહાય જ નહીં. એ તો દરેક વ્યક્તિનો સ્વભાવ હોય. એ મજાક કરવાની જેને બહુ ટેવ હોય ને એની મજાક થાય ને ત્યારે સહન ન થાય પછી નો. એટલે ઓલું એક મૂવી છે ને એની અંદર કાજોલ એમ કે છે કે મજાક કરવાની તાકાત હોય ને તો જ મજાક કરવાની નકર નહીં કરવાની એમ સહન કરવાની. મૂવી નામ કયું છે તમને યાદ હોય ને? આ ડાયલોગ મેં સાંભળેલો છે પણ મને મૂવી નામ ભૂલાઈ ગયું છે. ઈશ્ક કદાચ હોય. કાજલ નથી, કાજોલ કે જુહી ચાવલા છે તો ઈશ્ક પિક્ચર હશે એની અંદર જુહી ચાવલા ને આમિર ખાન. હા, એ તો એમ કે છે કે મજાક કરવાની મજાક સહન કરવાની આદત ઓલી તૈયારી હોય ને તો જ મજાક કરાય એમ. એટલી જ મજાક કરાય નહીં. જુહી ચાવલા ને જ કહેતી. કોઈ કે આમિર ખાન કે છે
હા તો ઈ જે કેતું હોય ઈ છે ને કોણ પેલા કે છે ને પેલા જુઈ ચાવલા છે ને ઓલા મજાક કરે સમજ્યા તમે, પછી ઓલો હામી કરે ને એટલે ઓલી થી બરદાસ્ત ન થાય એમ. હા, હા. એટલે ઓલો એમ કે છે આમિર ખાન કે હા તે એમ જ હશે. તો તમે છે ને મને કેજો કે તમારા ભાભી કે છે એ સાચું છે, ચેતું કે છે એ સાચું છે કે હું એટલે છે ને મમ્મી આ સોય પોરવાઈ રહે. નથી લાગતું કે આમ બોલાય ને. એટલે આપણે છે ને એ મૂવી આપણે બહુ જોતા ખબર છે ને વચ્ચે. જોતા હા કયો કેવું તું કઈક બીજું ને કઈક યાદ ભૂલાઈ ગયું મને. શું હતું ક્યાં જાતું છે ભૂલાઈ જાય ક્યાં જાતું છે એ કોક ને ખબર હોય ને તો કેજો. કેવું આ ભૂલાઈ જાવું એટલે હું ઈ મને હજી સુધી પકડાણું નથી. એટલે આપણે ચોખ્ખી ભાષામાં એમ કહેવાય સહન કરવાની શક્તિ હોય ને તો જ બીજાને ચાળા કરવા જવાય, નકર સાળો કરાય નહીં. નકર ચાળો કરાય નહીં. સામે વાળો કરે લાવો ત્યાં હું નહીં તમને પડી જાય. સોય પોરવી દઉં. ના ના આજ તો મારે જાતે જ પોરવવી છે પછી જે થવું હોય એ થાય. એક ઓલું મૂવી છે સેતું ખબર હોય તને એ ગુજરાતી મૂવી કે બાપા ને બે હાલો થઈ ગઈ કોંગ્રેચ્યુલેશન્સ મમ્મી. ના ના નથી થઈ એક દરરોજ ગયો છે એક જ દોરો ગયો એટલે કોંગ્રેચ્યુલેશન પાછું લઈ લો તમારું. તો અમાર કોંગ્રેચ્યુલેશન પાછું લાવવાનું. કોંગ્રેચ્યુલેશન પાછું લઈ લો તમારું. હે મમ્મી આ ઉપર વાળા બધા શું કરે છે? હા ઉપર વાળાને તો ખબર નથી કારણ કે ઈ જે કરે છે ને એમાં કોઈ હજી સુધી દાયશું જ નથી કે ઈ શું કરે છે ને એટલે આપણને ઉપરના માળ પણ આ વાળા ઉપરના માળ વાળા છે ને હા. ઈ શું કરે છે ને ઈ ઉપર રૂબરૂ જવું પડે તો ખબર હવે જો અહીંયા ઉપરના માળમાં છે ને અહીંયા કોણ કોણ છે ખબર છે? આશીષ છે, રાહુલભાઈ છે ને રેશુ છે. હવે ત્રણેય શું કરે છે ને 10 વાગી ગયા સવારના પણ હવે ઉપર શું કરતા હોય ને ઈ કઈ નથી. અહીંયા આપણે રસોઈ બની ગઈ, દાળ ભાત થઈ ગયા, બધું થઈ ગયું પણ હવે ઈ લોકો ઉપર મેળીએથી હેઠા નથી આવતા. મેળીએ મોરલા ચડી ગયા છે 2 અને એક ઢેલ. મને લાગે છે ઢેલ તો છે ને હુઈ ગઈ આ ઢેલ હુઈ ગઈ છે પણ ઢેલ વાળો મોરલો અને ઢેલ વગરનો મોરલો ઈ બે શું કરે છે ઈ ખબર નથી. હવે કયો મોરલો પેલા આવે છે ઈ જોઈએ. હવે એમાં ઢેલ કળા કરતી હતી ને તે હુઈ ગઈ છે મને લાગે. ઢેલ હાવ લેવાઈ ગઈ છે કાલની. ઢેલ ને બધું છે ને સુધ બુધ ખોવાઈ ગયા છે અને મારી ઢેલ ને ઢળે ને એટલે જો આમ થાય એને મારે આખા શરીરનો ઠાક આંખી ઉપર આવે ઈ ઢેલડીને. એમાં હું છે મમ્મી આ સામે છે ને મમતાબેન છે ને પોતું મારી રહ્યા છે દેખાય છે તમને? એ તું માર હાહુ સડાવતી નહીં હો. માર હાહુ સડાવતી નહીં કાઈ તું આ. તાર મન સડાવી હોય ને તો સડાઈ દેજે બાકી માર હાહુ નામ નહીં લે. રાહુલભાઈ એન્ટ્રી કરી ગયા છે. રાહુલભાઈ તમે મોરલો ને તમારી ઢેલ ક્યાં છે? તમે આટલો બધો શુદ્ધ કેમ બોલો છો? અમે વ્લોગ ઉતારતા હતા તો હું નીચે ગઈ થોડીક વાર. હાફી કેમ ગયા? નીચે આવી ને દોડતી એટલે હું તમે એકલા છો? હું મોર તમે મોર કહેવાય તમારી ઢેલ ક્યાં છે એમ કહું છું. તે કળા કરતી કરતી માંદી પડી ગઈ તો સુઈ ગઈ. ઘડીક તાવ આવે છે ને ફૂલ અત્યારે હા. એને કીધું દવા પી લે. પીને આવી પીને આવી હતી એટલે ઘડીક આરામ કરતી છે. એટલે મેં થઈ ગઈ હતી અત્યારે બધું હંકેલતી હતી. રૂમ નથી સાફ કરવાની, રૂમ સાફ કરતી હતી. નથી કરવી. તેલ તો તરત ત્યાં તો એક દી માં ત્યાં શું થઈ જાય ને આપણે ત્યાં ક્યાં ઘરી ગયા? તેલ કામ ઢી બહુ રહે અમારે. બાળી તમારે કામ ટીટી હાલે થોડું ધીમું કરે પણ કરે પરફેક્ટ. પણ રૂમ આજ નથી સાફ કરવી. નથી કરતી ભાઈ, રૂમ સાફ કરતી નથી પણ હાલ સાલ તો હંકેલવી કે નહીં? હા બસ ઈ એટલે મેં કીધું આ બધા ઉપર ક્યાં ટાણાના સડ્યા છે કોઈ હેઠું ઉતરતું જ નથી. કે આટાણા એટલે તે ક્યાં ટાણા એ ક્યારે ખબર 9 વાગ્યા ની દેશે પીવી ગયો પછી અને તમે બધા આ 10 વાગ્યા ઈ તો ભલે 9 વાગે ઉઠી ગયો તો પછી આવીને સુઈ ગઈ. તો હું ઘડીક આમને મોબાઈલ જોતો હતો ત્યાં 9:15 થઈ ગયા હું નાવા ગયો. તમે આ કેટલા વગાડ્યા? 10 વાગ્યા. હજી તમારા ભાઈએ તો એન્ટ્રી નથી કરી. બધા તમે કરો છો હું ઉપર? વરસાદના કારણે બધું છે ને વિખાઈ ગયું છે. વરસાદ આવતો હતો કે નહીં એટલે મેં કીધું વરસાદ આવે છે ને તો ઘડીક મેં કીધું એમને બોલ કેમ કે આમે કઈ કામ ન રહે. વરસાદ તમારે ચણ્યા અમે મૂકેસ કાંઈ નહીં હાલો હમણાં. ઘોડું હોય ને ઘોડું સેણા ખાય. તો હું ઘોડો જ છું. ઘોડાને જેમ દોડવાનું.
માણસ જેમ થોડું દોડવાનું, માણસ જોડે દોડીને કાંઈ મળશે નહીં. ઘોડાની જેમ ઘોડાની જેમ દોડીશ ને ત્યારે જ તે મારે મેળ આવશે. તો હાલો દોડવા માંડો, હાલો. હાવ. ઓલો શબ્દ છે ને એક, વિશ્વ વિખ્યાત, ભેગું નહીં થાય. ભેગું નહીં થાય, ભેગું નહીં થાય. હાચી વાત છે. એક જ વાત ફળું આવતું વરણમાં. હવેના સમયમાં રોજ ફળું રોજ લેવાનું. ભાઈ બાકી છે ને થાકી ગયા છે એટલે છે ને અહીંયા બેસી ગયા. હવે અહીંયાથી બેઠા બેઠા છે ને કેમેરા ફેરવા કરશે, અહીંયાથી બેઠા બેઠા કેમેરા ફેરવા કરશે. ત્યાં જઈને લ્યો ને શૂટિંગ બિચારા. મારી મમ્મી કઈક કહેવા માંગે છે, ત્યાં જ આવવું પડે તમારે. તમારી મમ્મી ક્યાર ના બોલતા હતા. આ વજન જ આમ નામ જ વધાર્યો છે કામ નો. કામ વગરનો વજન વધાર્યો છે ખાલી એમનો. જો આવું તો હાથ ચાલાકીને એવું બધું કરવા હતું. ગાલ ખીલી લઈશ પછી કેતા નહીં મને. હાલો આમ ઘોડાની જેમ સૈણા ખાવા માંડો, હાલો ઉભા થાવ. ઘોડાને બોલવાનું. હા એકવાર ઘોડાને જેમ બોલજો પતંગ કે કેમ બોલે ઘોડો? ખબર નહીં. મેં નથી સાંભળ્યું કોઈ. જા આજ ગલુડિયું બોલતો હોય એવું લાગે છે. એ ક્યાં કઈ બોલ્યો? હમણાં ટું એ કર્યું. તો મોરલો બોલી. મોરની આવે છે એમ. મોરલી બોલી. મોરની આવે છે. એને ઢેલ કહેવાય, ઢેલ. અહીં ઢેલ આવે છે, મોરની કહેવાય એને. તમને શું ખબર પડે? એટલે તમે હમણાં બોલ્યું ને ગલુડિયું બોલ્યું કે ઢેલ હોય ને એ કળા કરે અને ઢેલ નો કળા કરે, મોર કળા કરે. ઢેલ કળા કરે, અને મોર નાચે. મોર નાચે. ઈ વાત હાચી હો. હવે નું ઊંધું થઈ ગયું છે, મમ્મી. હા હવે આ છે ને આ ઓલા નાનપણમાં ઓલું ગીત નથી નાના છોકરાનું, નાની તેરી મોરની કો મોર લઈ ગયા, એટલે ઈ મોરની છે. એને પપ્પા ત્યાં હોય ને ત્યાંથી ઢેલ હોય, લઈ આવીને પછી મોરની થઈ જાય. તો આપણે પછી હવે નેક્સ્ટ ટાઈમ મળશું અને રેશમા બેન ને એન્જોય કરશું. રેશમા બેન આવે પછી. અત્યારે આપણે કીધા ને કહી દે હા એટલે બપોર થઈ જાય, બપોર નહીં સાંજે થઈ જાય, કઈ નક્કી ન કહેવાય હવે તો. તો મને શું ખબર. પણ મળશું ખરા આપણે. તો આજે ઘરમાં બની છે બટેકા પૂરી, પણ અહીંયા ને હું થાય કહ્યું તને ક્યાંથી અહીંથી ઓકે અહીંયા ને ત્યાંથી ફોન મૂકે છે. હા બોલ બધા માટે હું ગીત ગાવાનું છું આજે. ગાવ મેરા કર્મા તું, મેરા ધર્મા તું, मेरा सब कुछ तू, मेरा सब कुछ तू, हर कर्म अपना करेंगे, हे वतन तेरे लिए दिल दिया है जा भी देंगे, हे वतन આ ગીત મેં શું કામ ગાયું તમને ખબર છે કોઈને? શું કામ ગાયું છે? 15મી ઓગસ્ટ નહીં એથી પણ વિશેષ છે કે એવું છે તો નથી ખબર છે આ ગીત સાથે મારું કઈક જોડાયેલું છે. શું છે મમ્મીને ખબર છે નવું કંઈક જોડાયેલું છે. સૌથી પ્રથમ ગીત એને આ ગાયેલું છે. કેમ? ક્યાંક સ્કૂલમાં રહ્યો તો ત્યાં. હા ત્યાં હું પાકું કરીને ગયો તો પણ પછી એમાં અનફોર્ચ્યુનેટલી એવો ગાવાનો મોકો ન. એટલે તમારી સામે ગાઉં છું. કયો જો આજે મને રેટ આપજો કે કેવું ગાયું છે મેં. ઓકે એટલે ફર્સ્ટ ટાઈમ સ્કૂલમાં ગાવાનું તો મોકો ન મળે, મોકો ન મળ્યો, ટાઈમ ન રહ્યો હોય. વરસાદ આવ્યો તો. હા રાઈટ બોલ્યા ભાભી રાઈટ બોલ્યા. ત્યારે કઈક પાણી આવી ગયું તું કે એવું કઈક હતું. ધરતીકંપ નહીં ભાભી કઈક આવી ગયું હતું એને મમ્મી એ વર્ષે કઈક આવ્યું હતું પાણી જેવું કઈક આવ્યું હતું. પાણી તો 6ઠા મહિનામાં આવ્યું હતું. ના ના ઓગસ્ટમાં જ આવ્યું હતું. હા. મમ્મી ના ના આ ગીત ઉપર હા મારે યાદ આવ્યું અત્યારે કેવું છું તું આ ગીત ઉપર ગાવા ગયો પણ પછી એમાં એવું છું ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયો, સ્ટેજ ઉપર ગયા ને ભૂલાઈ ગયું. સ્ટેજ ઉપર ગયા અને જાજુ પબ્લિક જોયું ને એટલે ભૂલાઈ ગયું. હવે વાંધો નથી પડતો. હવે કદાચ 1000 ને 5000 માણસ ઉભા હોય તો આપણે બોલી દઈએ. રાહુલભાઈ મારી થોડીક બીક લાગે પેલા પણ હવે બોલી દઈએ એમ ગમે એમ કરી. પણ ત્યારે બીક જ એટલી લાગી. તો આજે ગાઈ લીધું. તો આજે મેં તમારી સામે ગાઈ. ઓકે સારું યાદ રહે. રિએક્શન તો ગમે એટલો મોટો ટોપ નો સિંગર હોય કે ટોપ નો મોટો સ્પીકર હોય ને
બધાનો આ અનુભવ તો બધાય થયો જ હોય. ને જ્યારે પોતાને જજ કરવામાં આપણા પગ ધૂસે કે હું કેવો લાગી છું, કેવો હું ઓલું થાય, બધાને ગમશે કે નહીં ગમે. હું બોલી એકી છું. જ્યારે ઈ ડર નીકળી જાય ને ત્યારે તમે કલાકાર બનો. બરાબર. અને જો વરસાદ આવ્યો મોટા મોટા છે તે વરસાદ આવ્યો. હવે બટાકા પૂરી હે ને? અને ભાભીને તો આ કીળો નીકળ્યો. મને તાવ આવે. આ તો વાગે આમ જો અહીંયા વાગવા માંડ્યો તો. જો વરસાદ આવ્યો જો. જો વરસાદ આવ્યો જો. જો વરસાદ આવ્યો જો. રેડી? એટલે હવે જો બટેકા પૂરીનો પ્રોગ્રામ છે ને ઈ ફર્સ્ટ ક્લાસ હવે સક્સેસફુલ. સક્સેસફુલ. એવું નહોતું, ઠંડો ઠંડો પવન આવે. એવું નહોતું. આવું તો કરીને આ ઈઝી બની જાય કે નહીં, અને રસોઈ બનાવવાનો મૂડ હતો નહીં, પણ આવું ઈઝીલી બની જાય. ભાભી ખુશલી દેવતા થઈ ગયા. ખુશલી દેવતા થઈ ગયા. આજે ભાભી ખુશલીના દેવતા થઈ ગયા. ઉલટી જેવું થવા માંડ્યું હતું, સમજે તું? એમાં બુટ્ટી કાઢી નાખવી પડ્યો. સવારે તા કાન ને કાશે તો જેમ બધું ગોચી દીધું. એને ઓલું થઈ ગયું છે. ચીરો નીકળ્યો. ના એને એવું ઓલું કહેતા હતા મારા ભાભી એક દી કહેતા હતા સારું એવું કઈ ભૂલાઈ ગયું. એનો ઓલું કઈક ઓલું થઈ જાય ઓલું મોટું આમ જાડિયા થઈ જાય એને શું કહેવાય ફૂલી જાય થાઇરોઇડ. થાઇરોઇડ. મને કાંઈ થાઇરોઇડ નથી. હં? ભાભી થાઇરોઇડ થઈ ગયો હતો. હા, પણ આમ જો છે તો બેન કાન કેટલો ગોજી ગયો. એ બધે ઢોકળા થઈ ગયા જો ને, હાથ બધું બાંગા તાંગા થઈ ગયા. હં. જા બધું એટલે શીળો નીકળ્યો ભાભીને. અને મને છે ને તા હયાશ ને પગ દુખે, પ્રિયાશ ને વળી સારું સાજે થોડું, એટલે હમણાં માહોલ થોડો રફ એન્ડ ડફ થઈ ગયો છે. પણ હાલો મને લાગી છે હસાટી ભૂખ. કેવી ભૂખ ખબર છે? એસિડિટી ની ગોળી પીને અને પછી ખાજે. હા, સારું આવી ગયા. સાંજે 9:05 વાગી ગયા છે અને હવે બટેકા પૂરી મસ્ત ખાઈને ફ્રી તો થઈ ગયા, પણ બહુ ઘેન ચડ્યું છે. ઊંઘ આવે છે, દવા પીધી છે, થોડી એસિડિટી થઈ ગઈ છે, એટલે હુઈ જાવી ટાઈમ. શું કેવું? એન જેવું હુતા જેવું હક નહીં ને બેઠા જેવું દુઃખ નહીં. એ તો હવે ખબર નહીં. મને કોઈ પ્રેમ લઈને ઉપર લઈ જાય ને તો હું આવું. ક્રેન બોલાવું. ક્રેન નથી બોલાવી એ કરતા એને આયના ને હુવરાઈ દેવાય. હા, ત્યાં અહીંયા જોઈશે. આપણે ક્યાં એવું છે કે નથી જઈ ગયા? પ્રેમનો ફોટો ખર્ચો કરવા અહીંયા આવે. અને આપણે ક્યાં એવું થઈ ગયા? ક્રેન લાવીને એમ માણસ છે ઈવડો ક્રેન વાળો એમ પૂછે કે લાવો કઈ વસ્તુ ચડાવવાની છે, તો એ વસ્તુ જ છે નહીં તો કોને ચડાવવું? તો એમ કઈ વસ્તુ નથી, વ્યક્તિ છો તો એમ કે હું વ્યક્તિને ન ચડાવતો તો ખોટું ભાડું દેવું. ભાડું દેવ. આ શેરીમાં પાસે આવી નો એક કરે. હા આશ. અહીં પછી આવી કેટલું લોજિક વાપરે છે આવું બે મગજ ગઈ કેટલું. એને જ logic કે- મમ્મી અમને કરારી પૂરી ખાઈ લે. हाँ बहुत बढ़िया करारी करारी कितनी क्रिस्पी बनी थी बहू, ये तो बहुत बढ़िया और बहुत टेस्टी बनी थी। तो हमने कहाँ से आलू लेके आए थे हम? बहू हम तो खेत से आलू लाए, फिर उसको धोए, फिर उसका छिलका निकाला, फिर उसकी चिप्स बनाई छोटी 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 पतली 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 पतली, और फिर उसको आटे में डुबाया बेसन में, और फिर उसको तवे में तला, और तलने के बाद तो इतनी करारी बनी कि बात ही मत पूछो। મમ્મી પણ બે એ આઈમાં ઘુસી ગયા છે. બહાર નીકળો અને વ્લોગ નો યાદ આપો. તો આટલી વાત પછી હવે પૂરી પણ પૂરી થઈ ગઈ અને વાત પણ પૂરી થઈ ગઈ. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, શુભ રાત્રિ અને જય દ્વારકાધીશ.